જૂનાગઢની અંદર અતિ ભારે વરસાદ, ગિરનારની લીલી પરિક્રમા પહેલા આપ ફાટ્યું જૂનાગઢની અંદર. તમને બધા લોકોને ખબર છે કે થોડાક ટાઈમ પહેલા જે આ મિત્રો વાત કીધો ગિરનારની લીલી પરિક્રમા વિશે મિત્રો સૌથી મોટી બેઠક થઈ હતી, જેમની અંદર ડિસિઝન લેવામાં આવ્યા હતા કે તારીખ 2 થી મિત્રો ગિરનારની લીલી પરિક્રમા આપણે શરૂ કરી દઈશું. પરંતુ એની પહેલા જૂનાગઢની અંદર આપ ફાટ્યા છે, અતિ ભારે વરસાદ પડ્યા છે. હવે ખાસ કરીને શું તમારે બધા લોકોએ લીલી પરિક્રમા કરવા જવું જોઈએ કે નહીં? વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. જૂનાગઢની અંદર કેવો વરસાદ પડ્યો છે તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલા ભાઈઓ, ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો શેર કરો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી. લાખો લોકો વિડીયો જોશે, સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા નવા ગિરનારના લીલી પરિક્રમા તમારા સમક્ષ હું સૌથી પહેલા સમાચાર લાવતો રહું. હાલ તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર તારીખ 2 થી જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમા સ્ટાર્ટ થઈ રહી છે, જેમની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાલ અત્યારથી જ મિત્રો વાત કીધો જૂનાગઢ પહોંચી રહ્યા છે. ત્યારે તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ, 2 તારીખથી જૂનાગઢની જે લીલી પરિક્રમાનો ગેટ ખોલવાનો છે, ત્યારે અત્યારથી જ મિત્રો ભીડ જૂનાગઢની અંદર જોવા મળી રહી છે. ત્યારે શું આ વખતે ગિરનારના લીલી પરિક્રમાની અંદર શું વરસાદ નડી જવાનો છે? હાલ તો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, જેમની અંદર ખાસ તો સૌરાષ્ટ્ર ભાગની અંદર, સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ પણ આવે છે. અને આ વખતે જૂનાગઢની અંદર પણ ખૂબ જ વરસાદ પડ્યો છે. જૂનાગઢની અંદર પણ મિત્રો વાત કીધું અતિ ભારે વરસાદ પડ્યો છે. તમને લોકોને ખબર છે કે 2 થી 3 દિવસની ગુજરાતની અંદર જે મિત્રો આગાહી આપવામાં આવી છે, આ આગાહીની અંદર શું આ વખતે ગિરનારની લીલી પરિક્રમાની અંદર વરસાદ નડી શકે છે? બિલકુલ થોડો ઘણો નડી શકે છે, એટલો બધો અતિ ભારે વરસાદ નડવાનો નથી. પરંતુ જે અત્યારે ગુજરાતની અંદર, જે અત્યારે જૂનાગઢની અંદર વરસાદ પડી રહ્યો છે, જે આપ ફાટી રહ્યા છે, હાલ તો ગુજરાતની અંદર ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે આપણે ગિરનારની લીલી પરિક્રમા નથી કરવી. પરંતુ તમે બધા લોકો આ વખતે જાજો, કારણ કે આ વખતે વરસાદ મિત્રો ખૂબ જ પડ્યો છે. તો આ વખતે ત્યાંનું વાતાવરણ પણ ખૂબ જ એટલે ખૂબ જ સરસ હશે અને ખૂબ જ એટલે ખૂબ જ લીલું હશે. તો ખાસ કરીને તમારા બધા લોકોએ પણ આ વખતે ગિરનારની લીલી પરિક્રમા કરવા જવી જોઈએ. તમારા જોખમે જાજો. બાકી વરસાદ પણ પડી રહ્યો છે. બાકી તમે શું કહેશો? શું આ વખતે તમે જવાના છો? વિડીયોને શેર કરી દેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને જય ગિરનારી.